એમાં એવું છે કે ગત 20 તારીખે પોરબંદરમાં તાજુ શરિયા હોલ ખાતે એક પ્રોગ્રામ રાખવામાં આવેલ. જેવી રીતે ધાર્મિક પ્રોગ્રામ થતા રહીએ છે એવો એક પ્રોગ્રામ રાખવામાં આવેલ, જેમાં યુપીથી હસનૈન બકાઈ મૌલાના સાહેબ આવ્યા હતા અને સલીમ બાપુ બેડીથી અને અબ્દુલ સત્તાર હામદાણી પોરબંદરથી એ લોકો હતા એ પ્રોગ્રામમાં. હવે એ પ્રોગ્રામમાં જે વાત કરવાની હતી એને બદલે એ લોકોએ એવી વાત કરી હતી જે યુપીથી મૌલાના આવ્યા હતા એમણે પણ લાગણી દુભાઈ, સાદાતની લાગણી દુભાઈ અને આમ સુન્ની મુસલમાન લોકોની લાગણી દુભાઈ એવા વાક્યો કહેલા. અને એમના પછી મૌલાના હામદાણી એમણે બહુ ખરાબ ભાષામાં જે ઇમામે હુસૈનની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે એમના વિશે પણ બહુ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી. અને બીજું સૌથી વધારે અમને દુઃખ આપવાવાળી વાત એ હતી દરેક મુસ્લિમને કે એમણે એમ કીધું કે સાદાત 80% ડુપ્લિકેટ છે. જો કે એ વાત સરાસર તદ્દન ખોટી છે અને અમે કહીએ છીએ કે જો એવી છે તો તમારી પાસે જો ડેટા છે તો અમને આપો કોણ છે, પણ વાત સરાસર તદ્દન જૂઠી છે. આવી વાત કરી એ શું સાબિત કરવા માંગે છે? અને એમના પછી એ વાત કરી કે ભાઈ તમારી કોઈ ઇજ્જત ન હતી, આલા હજરત આવ્યા એટલે તમને ઇજ્જત મળી, પાવલે કિલો વેચાતા હતા. તો અત્યારે જે સાદાત છે, અત્યારે અહીંયા હાજર છે એ સાદાત અથવા સૌરાષ્ટ્રના સૈયદ લોકો છે, સૈયદ સાદાત એટલે અલ્લાહના નબી પૈગંબર ઇસ્લામ હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઓલાદ છે, એમને સૈયદ કહેવામાં આવે છે. જેમને બહુ ઇજ્જતની નજરથી મુસ્લિમ લોકો જોવે છે અને બહુ એનું આદર કરે છે. એ સાદાત વિશે એમણે એવા વાક્યો કહેલા કે પાવલે કિલો વેચાતા હતા. તો અત્યારના સાદાત નહીં, પરંતુ અમારા પહેલાં 200 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં તો એમાં તો બહુ મોટી મોટી હસ્તીઓ આવી જાય છે સાદાતની, કે એમાં એટલી મોટી મોટી શખ્સિયતો આવે છે. તો એ બધાય શું પાવલે કિલો વેચાતા હતા? એ તમે સાબિત કરી દો કે શું સૈયદોની પહેલાં ઇજ્જત ન હતી? તો આ રીતના જે જુમલા, જે વાક્યો બોલેલા એમનાથી સમસ્ત મુસ્લિમ કોમની લાગણી દુભાઈ છે, ખાસ કરીને સૈયદ સાદાત લોકોની લાગણી દુભાઈ છે. અને મૌલાના અબ્દુલ સત્તાર સાહેબ દરેક વખતે કંઈક ને કંઈક આવા વિવાદાસ્પદ બયાનો આપતા રહે છે. આજથી 20-25 વર્ષ પહેલાં પણ હજરતે મૌલાએ કાયનાત મૌલા અલી કરમલ્લાહુ તઆલા વજુલ કરીમ, જે આપણે ઇમામે હુસૈનના નામને બધા જાણે છે, એમના વાલિદ સાહેબ એટલે એમના પિતા હજરતે મૌલા અલીની શાનમાં પણ એમણે ગુસ્તાખી કરી હતી. ત્યારે પણ સાદાત સમાજમાં બહુ જ રોષ પ્રસરી ગયો હતો અને એમનો જવાબ પણ આપવામાં આવેલો હતો. તો વારંવાર આ રીતના કૃત્યો કરીને શું સાબિત કરવા માંગે છે? જે મુસ્લિમ, સુન્ની મુસ્લિમ લોકો આપસમાં હળી મળીને પ્યાર મોહબ્બતથી રહે છે, એમાં વિખવાદ પેદા કરી અને લડાઈ ઝઘડા કરવા માંગે છે. જો આવા કૃત્યો આ નિયતથી કરવામાં આવતો હોય તો આના માટે અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અને અત્યારે અમે કમિશનર સાહેબની પાસે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છીએ કે આવા લોકોને સખ્તથી સખ્ત જે કાયદામાં જે સખ્ત સજા આવતી હોય કાયદાની કલમ પ્રમાણે એ કલમો લગાડી અને આ લોકોને એવી સખ્ત સજા આપવામાં આવે છે કે એને નસીહત થઈ જાય કે આગળ આના પછી બીજા લોકો કોઈ આવું કૃત્ય ન કરે. કેમ કે આ રીતે જો કરતા રહેશે અને કોઈ એના ઉપર પગલાં ના લેવાય તો વારંવાર આવા કૃત્યો થતા રહેશે અને નતીજો એ થશે કે આપસમાં લડાઈ ઝઘડા થવાની શક્યતા રહેશે. એટલા માટે અમારી માંગે છે કે આ લોકોની ઉપર જે યુપીના મૌલાના છે એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે. કેમ કે એમણે પણ જામનગરમાં પણ અમુક એવી વાતો કહેલ હતી અને વારંવાર ચેલેન્જ એવા શબ્દો વાપરીને ટાર્ગેટ કરે છે સાદાત લોકોને, સૈયદ લોકોને. માંગે છે કે જ્યારે તમે જોઈ રહ્યા છો કે તમામ સાદાતી કેરામ રાજકોટના ખાસ કરીને હાજર છે. જે વાત 20 તારીખે જે બનેલી હતી પોરબંદરની અંદર, સત્તાર હામદાણી નામે, જેનું નામ સત્તાર મૌલાનાથી તે જાણીતો છે, તેણે એવી જબાન વાપરી કે સાદાતે કેરામ યાને રસૂલે પાક અમારા પેગમ્બરે આઝમની જેટલી ઓલાદ છે તેના માટે કે તે 80% ડુપ્લિકેટ છે. અને બીજી વાત એ કે જેણે આલા હજરત જેનું નામનું ઇસ્તેમાલ કરી અને કીધું કે એમણે સાદાતની પહેચાન બતાવી, નકર તમને કોઈ ઓળખતું બી ન હોત. એટલે આવી વાતો કરી
ને સમસ્ત મુસ્લિમ સમાજ અને સાદાતે કિરામની વચ્ચે એમની માનહાનિ થઈ છે. એટલે કહેવાનો મકસદ એ જ છે, અને અમને પૂરેપૂરું પોલીસ પ્રશાસન પર ભરોસો છે કે અમે જે પાઠવવામાં આવ્યું છે આવેદન, એના બદલ અમને પૂરેપૂરો સપોર્ટ મળશે. અને હવે એ ખાતરી આપે કે આ પછી આવી કોઈ ભાષાનો ઉપયોગ ન કરે, ન એવી કોઈ ખાસ તકરીર જે સ્ટેજ ઉપરથી અવામમાં જે પેગામ જાય જેનામાં તમામ કોમમાં ઇંતશાર યાને કે એક નફરતો ફેલાવે છે, આવું કામ ન કરે એની અમે ખાતરી આપી.